નમસ્કાર દર્શક મિત્રો, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે મારે તમને કંઈક એવી માહિતી આપવી છે જે તમારા જીવન સાથે જોડાયેલી છે. તમારા માટે એ બાબત જાણવી ખૂબ જ જરૂરી છે અને સાથે સાથે એ માહિતી તમારા કામની પણ છે. સૌથી પહેલાં વાત કરું તો કેન્દ્ર સરકારે વહીવટી ખર્ચ અને સેવાઓના આધુનિકીકરણને ધ્યાનમાં રાખીને 14 વર્ષના લાંબા ગાળા બાદ પાસપોર્ટ ફીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. આ ફેરફારો હેઠળ પુખ્ત વયના નાગરિકો માટે 36 પાનાના નિયમિત પાસપોર્ટની ફી ₹1,500થી વધીને ₹2,500 થઈ છે, જ્યારે તાત્કાલિક પાસપોર્ટ માટે હવે ₹5,000 ચૂકવવા પડશે. પાસપોર્ટ ખોવાઈ જવા કે પછી નુકસાન થવાના કિસ્સામાં રિપ્લેસમેન્ટ ફીમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે, જે હવે ₹3,500 નિર્ધારિત કરવામાં આવી છે. તેવી જ રીતે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે 36 પાનાના પાસપોર્ટની ફી ₹1,750 અને તાત્કાલિક સેવાની ફી ₹4,250 કરવામાં આવી છે. અને આ સાથે પીસીસી અને સરેન્ડર સર્ટિફિકેટ જેવી અન્ય દસ્તાવેજી સેવાઓ માટે પણ ફી ₹750 નક્કી કરાઈ છે. ફીમાં આ ફેરફાર છતાં પાસપોર્ટની માન્યતાના નિયમોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. પુખ્ત નાગરિકોનો પાસપોર્ટ અગાઉની જેમ જ 10 વર્ષ માટે માન્ય રહેશે, જ્યારે સગીર બાળકો માટે પાસપોર્ટ 5 વર્ષ માટે અથવા તો બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી જે વહેલું હોય તે મુજબ માન્ય ગણાશે. મિત્રો, સરકાર દ્વારા લેવાયેલ આ પગલું પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયાને વધુ સક્ષમ અને આધુનિક બનાવવાની દિશામાં છે. નાગરિકોએ હવેથી નવી ફીના ધોરણો મુજબ જ પાસપોર્ટ અરજીઓ અને અન્ય સંબંધિત સેવાઓ માટેની ફી ભરવાની રહેશે. આધાર કાર્ડ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે, જે મુજબ UIDAIના આદેશ મુજબ 30 જૂન 2026થી જૂની આધાર એપ કાર્યરત રહેશે નહીં. એટલે કે 1 જુલાઈ 2026થી તમામ વપરાશકર્તાઓએ સત્તાવાર પ્લે સ્ટોર પરથી નવી આધાર એપ ડાઉનલોડ કરવી જરૂરી છે. મહત્વની બાબત એ છે કે જૂની અને નવી એપ એકબીજા સાથે જોડાયેલી નથી. પરિણામે તમારો ડેટા આપમેળે સ્થાનાંતરિત થશે નહીં. વપરાશકર્તાઓએ નવી એપમાં તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દ્વારા ફરીથી પ્રોફાઇલ રજિસ્ટર કરવી પડશે. નવી એપમાં લોગિન અને પ્રોફાઇલ સેટઅપની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ જૂની એપને ફોનમાંથી ડિલીટ કરવી હિતાવહ છે, જેથી માહિતીની સુરક્ષા જળવાઈ રહે. નવી આધાર એપની સૌથી નોંધપાત્ર વિશેષતા તેનો એક પરિવાર એક એપ્લિકેશન અભિગમ છે, જે યુઝર્સના અનુભવને વધુ સરળ બનાવે છે. હવે એક જ સ્માર્ટફોન પર પરિવારના 5 સભ્યોના આધાર પ્રોફાઇલને એક સાથે મેનેજ અને સ્ટોર કરી શકાય છે. આ સુવિધાને કારણે દરેક સભ્ય માટે અલગ અલગ ફોન રાખવાની જરૂરિયાત રહેશે નહીં, જે એક જ ડિવાઇસમાં સમગ્ર પરિવારના આધાર સંબંધી કાર્યોને એક જ જગ્યાએ સુરક્ષિત રીતે સંચાલિત કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. યાદ છે મિત્રો, કોવિડ મહામારી દરમિયાન દેશમાં આરોગ્ય સેતુ એપ લોન્ચ કરવામાં આવી હતી અને હવે તે ફરી એકવાર સમાચારમાં છે. અહેવાલો અનુસાર કેન્દ્ર સરકાર 29 જૂન 2026થી આરોગ્ય સેતુ 2.0 લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ નવી એપનો હેતુ એક જ જગ્યાએ એક જ એપમાં વિવિધ સરકારી આરોગ્ય સંબંધિત યોજનાઓનું એક્સેસ પ્રદાન કરવાનો છે. કેન્દ્ર સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલી આરોગ્ય સેતુ 2.0 એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને એક જ પ્લેટફોર્મ પર તમામ સરકારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો છે. અત્યાર સુધી લોકોએ વિવિધ આરોગ્ય સંબંધિત કાર્યો જેમ કે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ, લેબ રિપોર્ટ્સ અને સરકારી યોજનાઓની માહિતી માટે અલગ અલગ એપ્લિકેશન કે વેબસાઇટ પર નિર્ભર રહેવું પડતું હતું, જે હવે દૂર થશે. આ નવી એપ ડિજિટલ હેલ્થ રેકોર્ડ્સ જેવી સુવિધાઓને સંગ્રહિત કરે છે, જેથી દર્દીઓને વારંવાર કાગળના દસ્તાવેજો સાથે રાખવાની જરૂરત નહીં પડે અને સારવાર પ્રક્રિયા વધુ ઝડપી તેમજ સરળ બનશે. આ એપ્લિકેશનની સૌથી મહત્વની વિશેષતા તેના ડેટા સુરક્ષા અને ગોપનીયતાના કડક ધોરણો છે. આરોગ્યને લગતી માહિતી અત્યંત ખાનગી હોવાથી સરકાર દ્વારા વપરાશકર્તાની સ્પષ્ટ પરવાનગી વિના કોઈ પણ મેડિકલ રેકોર્ડ શેર કરવામાં ન આવે તેવી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મિત્રો, અત્યારે બસ આટલું જ. આવી જ તમારા કામની વાતો સાથે હું તમને મળતો રહીશ. દેશ દુનિયાની તમામ અપડેટ માટે આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.